ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે બનાવ્યું છે ગાજરનું તીખું, ટેસ્ટી અને ચટપટું શાક। આ શાક બનાવવા માટે ગાજરને આ રીતે ખમણી અને તૈયાર કરી લેવાનું છે। ત્યારબાદ ગેસ ઉપર એક વાસણ મૂકવાનું છે, જેની અંદર તેલ મૂકી તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં રાઈ, જીરું અને હિંગ નાખી અને તેનો વઘાર કરી લેવાનો છે। ત્યારબાદ મરચાંના ટુકડાને તેમાં ઉમેરી દેવાના છે અને ગાજર ઉમેરી દેવાના છે। હવે તેમાં આપણે ટમેટાં ઉમેરી દઈશું અને વ્યવસ્થિત રીતના હલાવી લેશું। આ શાક રોટલા ભાખરી સાથે પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। હવે આપણે શાકમાં મસાલો કરવાનો છે, જેની અંદર આપણે લાલ મરચું પાવડર, થોડું મીઠું, હળદર, ધાણા જીરું, થોડા ધાણા અને થોડુંક એવું પાણી ઉમેરી અને તેને હલાવી લેશું। ફ્રેન્ડ, વધુ પાણી ઉમેરવા નથી, નહીંતર ગાજર એકદમ પોચા પડી જશે। હવે તેની અંદર થોડી ખાંડ ઉમેરી દઈશું અને થોડીક એવી સેવ ઉમેરી દઈશું। તમે ઈચ્છો તો વધુ સેવ ઉમેરી શકો છો। તો તૈયાર છે ગાજરનું શાક। તમે જોઈ શકો છો ફ્રેન્ડ, આપણું ગાજરનું શાક એકદમ સરસ અને ટેસ્ટી બન્યું છે। આ શાક જેટલું દેખાવમાં સારું લાગે છે, એટલું જ ખાવામાં પણ ખૂબ જ સારું લાગે છે। તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને પસંદ કરી બીજા મિત્રો સાથે શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા અને મારા આવનાર વિડીયોને જોતા રહેજો। થેન્ક યુ ફોર વોચિંગ માય ઓલવેઝ વિડીયો।